નમસ્કાર. ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને જે પ્રમાણે આ બેંકને પહેલેથી જ રાજકીય અખાડો બનાવી દીધો છે અને જે રીતે ચૂંટણી પ્રક્રિયાને હાઇજેક કરવાની સિસ્ટમ વર્ષોથી ચાલી આવી છે, ત્યારે એને નાકામયાબ બનાવવા માટે અમે પ્રયત્નશીલ છીએ અને એટલા જ માટે જે સંયોજિત મંડળીઓ સાથેના પ્રતિનિધિઓનું લિસ્ટ ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકે તારીખ 13/7/2026ના રોજ ન્યૂઝપેપરમાં જાહેરાત આપીને મંગાવવામાં આવેલા છે, જે કાયદાથી વિપરીત છે, કાયદા સાથે સુસંગત નથી અને એ અંગેની કલેક્ટરશ્રી અને એસડીએમ ચૂંટણી અધિકારી ભરૂચને રજૂઆત પણ કરી છે અને મને આશા છે કે નિયમો અનુસાર કાર્યવાહી કરવા માટે કલેક્ટર ભરૂચ અને પ્રાંત અધિકારી ભરૂચ બંને અમારી જે રજૂઆત છે રજૂઆતના આધારે આગામી દરખાસ્ત ભરૂચ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની તેઓ પાસે આવે ત્યારે એ ખોટી હોવાને કારણે ચોક્કસ પરત કરશે. બેંકના હાલના ચેરમેન અને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સો દ્વારા જે પ્રમાણે જૂથોની વહેંચણી કરવાની છે, જે કોન્સ્ટિટ્યુન્સી નક્કી કરવાની છે, મતદાર મંડળો બનાવવાના છે, એ મતદાર મંડળો પોતે મનસ્વી રીતે બનાવી દીધા છે. ખરેખર તેઓને કોઈ આવી સત્તા નથી. ઠરાવો મંગાવતા પહેલાં મતદાર મંડળોની રચના થવી કાયદા મુજબ જરૂરી છે. 3A, 8 અને 9 સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ એનો અમલ થાય એ બાબતે પણ પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારીને રજૂઆત કરી છે. સાથે સાથે બેંકના કર્મચારીઓનો જે ભરપૂર દુરુપયોગ બેંકના સંચાલકો દ્વારા થાય છે, જે પણ ખોટો છે. અનેક કર્મચારીઓના ઓડિયો ક્લિપિંગ મારી પાસે આવ્યા છે, ત્યારે કર્મચારીઓને પણ હું કહેવા માગું છું કે ચૂંટણી પ્રક્રિયામાં આ પ્રમાણે સીધો ભાગ લેવો એ કાલે તમારી નોકરી ઉપર પણ ખતરો છે અને કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે. ત્યારે આ બાબતોથી હવે પછી ચેતીને રહેજો, નહીં તો ગમે એવા ધારાસભ્ય હોય, ચમરબંધી હોય, એ કોઈ તિસ્માર ખાન નથી કે તેઓ આવીને તમને બચાવી લેશે. જે ચૂંટણી પ્રક્રિયાની ગેરકાયદેસરતા વિશે અમે વારંવાર રજૂઆતો કરી છે. સાથે સાથે બેંકે કેસીસી લોન 3 લાખથી 5 લાખનું ધિરાણ મનસ્વી રીતે કરી દીધું અને એના કારણે જે સભાસદો છે એ સભાસદોને 5 લાખનું ધિરાણ આપ્યા પછી 2 લાખની રિકવરી 8%ના વ્યાજે પરત લેવાની જે વાત આવી, ત્યારે ઘણા સભાસદો ઓવરડ્યુ થયા અને એને કારણે 3 લાખ રૂપિયાનો લાભ પણ વ્યાજ રાહતનો ગુમાવી દીધો છે. ત્યારે એના માટે બેંક જવાબદાર છે અને એના માટે કાયદેસરના પગલાં આરબીઆઈ, નાબાર્ડ અને સહકાર વિભાગ ભરે એવી પણ રજૂઆત છે. સાથે સાથે આવનારા દિવસોની અંદર બેંકની ચૂંટણી નિષ્પક્ષ રીતે થાય. ભલે સંચાલક મંડળે આખી ચૂંટણી પ્રક્રિયા હાઇજેક કરી લીધી છે, પરંતુ એક જાહેર જીવનના કાર્યકર્તા તરીકે આ આખી પોલ ખોલવા માટે અમે આપના સાથ અને સહકારની અપેક્ષા રાખીએ છીએ. પરિણામ આવનારા દિવસોની અંદર 100% પોઝિટિવ, હકારાત્મક રહેશે એવી મને આશા છે. સાથે સાથે સેક્રેટરીઓ જે છે, સેક્રેટરીઓ વ્યવસ્થાપક કમિટી જે છે એના કરતાં પણ વધારે બેંકની સાથે, બેંકના સંચાલકો સાથે ગરોબો ધરાવી અને એમના મારફત જે આ રાજકીય કાવા દાવાઓ કરી રહેલા છે, ત્યારે સેક્રેટરીઓને પણ ચેતવવા માગું છું કે પ્રાથમિક કક્ષાએ તમારા જે કાળા ચિઠ્ઠાઓ છે, જો આ જ પ્રમાણેનો વહીવટ રહેશે અને આ જ પ્રમાણેનું વલણ તમારું રહેશે તો એને પણ પ્રાથમિક કક્ષાએથી જે કાર્યકર્તાઓ છે એના મારફત તમને પણ ઉઘાડા પાડવામાં આવશે. ત્યારે બધા સંયમ અને નિયમોનુસારની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરે એવી વિનંતી કરું છું. આભાર.